કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ.જે. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, ધોરણ 12, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા વિશે આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા, જેને સ્ટાફિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોમાં ઉત્પાદન કાર્ય મોટા પાયે શરૂ થયું. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી, માટે ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ, જેને કારણે 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, કર્મચારીઓ જ ચલાવે છે. પરિણામે કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાઈ. કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ એટલે કે એનો અર્થ વિશે આપણે ખ્યાલ મેળવીએ. કર્મચારી વ્યવસ્થાપન એક સંચાલનનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્યોની જેમ કર્મચારી વ્યવસ્થાપન એક અગત્યનું કાર્ય ગણવામાં આવે છે. વ્યક્તિના વિકાસની પ્રક્રિયા એ કર્મચારી વ્યવસ્થાના કાર્યમાં થતી આપણને જોવા મળે છે. સંચાલનમાં માનવ તત્વને જોઈએ એટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની યોગ્ય રીતે રચના કરવામાં આવી હોય, પરંતુ જો કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. માટે એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થાનો આપણે ખ્યાલ મેળવ્યો. કર્મચારી વ્યવસ્થા સામાન્ય રીતે ધંધાકીય એકમમાં ઘણું જરૂરી છે. માટે કર્મચારી વ્યવસ્થાનો આપણે સામાન્ય અર્થ આપીએ તો કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે ધંધાકીય એકમની અંદર આપણે કામ કરવા માટે કર્મચારીઓ એટલે કે યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓ આપણે મેળવીએ છીએ. આ કર્મચારીઓ મેળવ્યા પછી એમને તાલીમ આપી કેળવીએ છીએ, એટલે કે શિક્ષણ આપીએ છીએ અને ધંધાની અંદર લાંબો સમય ટકી રહે એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. આ બધા સંબંધો જે કર્મચારી વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. આપણે વિસ્તૃત અર્થમાં પણ જો કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા આપીએ તો છે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ જેમાં થતો હોય એવા કાર્યને કર્મચારી વ્યવસ્થા કહેવામાં આવે છે. તો આમ કર્મચારી વ્યવસ્થા એ ધંધાકીય એકમમાં સંચાલનના કાર્યોમાં એક અગત્યનું કાર્ય જોવા મળે છે. કર્મચારી વ્યવસ્થામાં માનવ તત્વને જ વધુ મહત્ત્વ આપવામાં આવતું જોવા મળતું હોય છે. કર્મચારી વ્યવસ્થાનો અર્થ એનો ખ્યાલ સમજ્યા પછી હવે આપણે કર્મચારી વ્યવસ્થાના લક્ષણો એટલે કે એની લાક્ષણિકતાઓ વિશે આપણે જોઈએ. પહેલી લાક્ષણિકતા છે સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા પણ સંચાલનનું એક મહત્વનું એટલે કે અગત્યનું કાર્ય છે. બીજો કાયમી પ્રક્રિયા. ધંધાકીય એકમમાં કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય હોતું નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ ધંધામાં રહે છે. માટે કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ધંધામાં કાયમી રહેતું હોય છે. માટે એને કાયમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું લક્ષણ છે માનવ સંબંધો સાથે નિસ્બત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય છે. કર્મચારી એ ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. તેની લાગણી અને સ્વમાન હોય છે.
તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત હોય છે, માટે તે માનવ સાથે સંબંધ ધરાવતું લક્ષણ છે. ચોથું છે પ્રવૃત્તિઓ ગતિશીલ બની. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ સતત ગતિશીલ બનતી હોય છે. પાંચમું લક્ષણ છે અન્ય કાર્યો સાથે સંબંધ. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી, સંકલન, અંકુશ આ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવતો હોય છે. છઠ્ઠું લક્ષણ છે વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ જ નથી, પરંતુ કર્મચારીઓને મેળવવા, કેળવવા અને જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય પણ કરતું હોય છે, માટે એને વિસ્તૃત પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સાતમું લક્ષણ છે મૂડી ખર્ચ રોકાણ. કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા એને જરૂરી મૂડી ખર્ચ રોકાણ તરીકે ગણી શકાય છે. હવે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ એટલે કે ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા એક આગવું સ્થાન ધરાવે છે. જેમ ઉદ્યોગોનો વિકાસ થાય તેમ તેમ એનું મહત્વ વધતું જાય છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જડ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમમાં ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે. તેમની ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન હોય છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ હોય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી બાબતોનો તમારો ખ્યાલ રાખશે. તો એ કર્મચારી વ્યવસ્થાનું ધંધાકીય એકમમાં ખૂબ જ જરૂરી આવશ્યકતા મહત્વ છે. તો એના મહત્વના મુદ્દાઓ આપણે અભ્યાસ કરીએ. પહેલું છે ચાલક બળ. એકમમાં કર્મચારીઓ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ ગણતે બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ એકમના ધ્યેય સિદ્ધ થઈ શકે છે. બીજી પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવવાનું કાર્ય કરે છે. ત્રીજો મુદ્દો છે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા એ જરૂરી હોય છે. ચોથું છે એકમના હાથ પગ સમાન. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખુંનું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. એટલે કે તેમના વિના એકમની કોઈ પ્રવૃત્તિ થઈ શકતી હોતી નથી. પાંચમું મુદ્દો છે કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને જ કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી અનુભવાતી હોય છે. છઠ્ઠો મુદ્દો છે સંબંધોમાં સંવાદિતતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે જ એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થતું હોય છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચે સંબંધોમાં સંવાદિતા તથા સહકાર જળવાતો હોય છે. સાતમો મુદ્દો છે એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની એક અમૂલ્ય સંપત્તિ ગણાય છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા તથા શાખમાં વધારો કરે છે. આઠમો મુદ્દો છે સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય હોતું નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી ધંધામાં કર્મચારીઓ રહે છે. માટે કર્મચારી વ્યવસ્થા એ ધંધામાં સતત ચાલતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, એના લક્ષણો સમજ્યા. ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. એકમના કર્મચારીઓ
એ જીવંત કર્મચારીઓ છે, માટે તે માનવ તત્વ સાથે વધુ સંબંધ ધરાવે છે. માટે આપણે હવે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા વિશે આપણે ખ્યાલ મેળવીશું. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ એઝ એ પાર્ટ ઓફ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ HRMનું પૂરું નામ આપો તમને પૂછાય છે, તો આપણે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ એનું વિસ્તૃત રૂપ તરીકે લખવામાં આવતું હોય છે. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે ધંધાકીય એકમની ધ્યેય પ્રાપ્તિ માટે કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ કરવી, તેમની જાળવણી કરવી અને તેમના વિકાસની પ્રક્રિયા કરવી જે માનવ સંસાધન સંચાલનમાં નોંધી શકાય છે. કર્મચારીનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી જ થતો હોય છે. માટે કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો, ઉત્તેજક વેતન પ્રથાઓ દાખલ કરવી, કર્મચારીની કલ્યાણકારક પ્રવૃત્તિઓ કરવી, આ બધા કાર્યો એ આપણે માનવ સંસાધન સંચાલનમાં જોવા મળે છે, એટલે કે કર્મચારી વ્યવસ્થામાં. માટે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થયેલો હોય છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપણે જોયો કે કર્મચારીની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે, જેને HUM હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ તરીકે ઓળખાવતા હોય છે. તો આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય, પણ કર્મચારીની કદર, કાર્યસંતોષ, કુશળતા અને વફાદારી અને જાળવણીથી એકમના સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. માટે માનવ સંસાધન સંચાલનની કામગીરી બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક એ આયોજન સાથે સંબંધિત બાબતો અને બીજું વળતર અને વિકાસ સંબંધી બાબતો. હવે આપણે આયોજન સાથે સંબંધિત બાબતો વિશે જોઈએ કે એકમમાં કર્મચારીનું આયોજન કરવું, એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા તેમનો વધારો કરવો. બીજું તે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીની સંખ્યામાં આપણે ઘટાડો પણ કરી શકીએ. ત્રીજું તે દરેક કર્મચારીને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરીની સોંપણી કરવી. ચોથું છે કર્મચારીને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો. તો આયોજન સંબંધિત બાબતો છે. હવે આપણે વળતર અને વિકાસ સંબંધી બાબતો. તો પહેલું છે જરૂર પડે ત્યારે કર્મચારીને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી, એટલે કે વિકાસ માટે. બીજું છે કર્મચારીને તેમના કાર્યમાં નિષ્ણાત બની અને વિચાર શક્તિ વધે એવું વાતાવરણ અને ધંધાકીય એકમમાં તક પૂરી પાડવી. 3. કર્મચારીની લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા. ચોથું છે કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાઓ જાણવી અને તેનો ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરો. તો આમ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ઉત્પાદનનું સાધન નહીં, તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવતા હોય છે, તેથી સ્થિર કર્મચારી દર ઊભો કરી શકાતું હોય છે. કર્મચારીની ફેરબદલી દર ઘટતો હોય છે. કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્યસંતોષમાં પણ વધારો થતો હોય છે. આમ કર્મચારીના ઉદ્દેશો અને ધંધાકીય એકમના ઉદ્દેશો બંને સિદ્ધ કરી શકાતા હોય છે. હવે આપણે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. ધંધાકીય એકમમાં આપણે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય અપનાવીએ છીએ, તો આ કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે? તો ધંધાકીય એકમમાં મિલકત તરીકે કર્મચારીને ગણવામાં આવતા હોય છે. એકમની શરૂઆતથી જ કર્મચારીની ભરતીનું કાર્ય એ મહત્વનું બની જાય છે, એટલે કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય ભરતીથી શરૂ થતું હોય છે. કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવત છોડી તટસ્થ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય, જ્ઞાન ધરાવતા અને નિષ્ઠાવાન વ્યક્તિની કર્મચારીઓ તરીકે ભરતી કરવી જોઈએ. તો આવી પદ્ધતિને વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિનો ઉપયોગ કરીને
એકમમાં યોગ્ય કર્મચારીઓ આપણે મેળવવામાં આવતા હોય છે. હવે આપણે ભરતી કોને કહી, એટલે ભરતીનો અર્થ. તો ભરતી એ ધંધાકીય એકમમાં સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારીઓ રાજીનામું આપે અથવા મૃત્યુ પામે કે નિવૃત્ત થાય તો આ કારણોસર એકમમાં કર્મચારીઓની જરૂર પડે છે. તો એકમમાં કર્મચારીની ભરતી આપણે કરવી પડે છે. ભરતીનો આપણે અર્થ જોઈએ. સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, જેને આપણે ભરતી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશાળ અર્થમાં ભરતીનો આ યોગ્ય અર્થ છે. ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, જેને આપણે ભરતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભરતીનો વૈજ્ઞાનિક અર્થ તરીકે ઓળખાવી શકાય છે કે આપણે યોગ્ય સંખ્યામાં જ, યોગ્ય સમયે જ, યોગ્ય જગ્યા માટે જ અને યોગ્ય લાયકાત ધરાવતી જ વ્યક્તિઓ ધંધામાં કામ માટે મેળવવામાં આવે તો આ કાર્યને આપણે ધંધાકીય એકમમાં ભરતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ધંધાકીય એકમમાં કર્મચારીઓને આપણે ભરતી કરવી પડે છે. તો ભરતી ક્યાંથી કરવી, એટલે કે ભરતીના પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ભરતી માટેના આપણે પ્રાપ્તિ સ્થાનોનો આપણે અભ્યાસ કરીએ. ધંધાકીય એકમમાં જ્યારે કર્મચારીની જરૂર હોય ત્યારે કર્મચારીઓ આપણે ક્યાંથી મેળવવા એ વિશેનો આપણે અભ્યાસ કરવો પડે છે. તો અહીં બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો આપણને ધંધાકીય એકમમાં હોય છે. એ છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બી છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કે ધંધાકીય એકમમાંથી જ કર્મચારીઓ આપણને મેળવવામાં આવે માટે એવા પ્રાપ્તિ સ્થાનોને આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કર્મચારીને બઢતી આપીને, કર્મચારીની બદલી કરીને, કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને, અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવીને, બઢતી સાથે બદલી કરીને અને પ્રતીક્ષા યાદી. આ જે 6 પ્રાપ્તિ સ્થાનો ડાબી બાજુ આપેલા છે એ એકમના જ કર્મચારીઓમાંથી જ આ રીતે મેળવવામાં આવે છે, એકમમાંથી જ મેળવવામાં આવે છે, માટે એના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહેવામાં આવે છે. જમણી બાજુએ છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. એકમ બહાર યોગ્ય કાર્યવાહી કરી અને કર્મચારીઓ આપણે મેળવીએ તો એવા પ્રાપ્તિ સ્થાનોને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખવામાં આવે છે. તો જાહેરાત દ્વારા આપણે, બીજું જે રોજગાર વિનિમય કચેરીઓની મુલાકાત, કચેરીઓ દ્વારા, જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર કોન્ટ્રાક્ટર દ્વારા, દ્વાર ગેટ પર ભરતી દ્વારા અને સાતમું છે આધુનિક પદ્ધતિ. તો આજે કર્મચારીઓને બહારથી જ મેળવવા માટે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, માટે એવી પ્રાપ્તિ સ્થાનને આપણે બાહ્ય પ્રાપ્તિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે અભ્યાસ કરીશું. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. તો આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનોનો ખ્યાલ મેળવ્યો કે એકમમાં જ કર્મચારીઓથી મેળવવામાં આવે છે. તો પહેલું પ્રાપ્તિ સ્થાન છે બઢતી આપીને. જ્યારે ધંધાકીય એકમમાં કોઈ નવી જગ્યા ઊભી થાય અથવા જગ્યા ખાલી પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીનું કામ, હોશિયારી, લાયકાત, પ્રામાણિકતા, વફાદારી આ બાબતોનું મૂલ્યાંકન કરી એને આધારે એને બઢતી આપવામાં આવે છે, એટલે કે પ્રમોશન આપવામાં આવે છે. એટલે કે એના ચાલુ હોદ્દા પર હોય એ કરતાં એના વધુ ઊંચા હોદ્દા પર લેવામાં આવે છે. માટેનો કાર્ય જુસ્સો પણ વધે છે, વફાદારી પણ વધે છે. બઢતીને કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં પણ વધારો થતો હોય છે. તો એકમના જ કર્મચારીને આ રીતે એને સત્તા અને હોદ્દો ઊંચો આપવામાં આવતો હોય છે, જેને આપણે બઢતી આપીને એકમમાં કર્મચારીઓ મેળવવાનું પ્રાપ્તિ સ્થાન જે આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. બીજું છે બદલી કરીને. એકમના એક વિભાગમાં કર્મચારીની અછત હોય તો એવા સંજોગોમાં એકમના અન્ય વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે એ વધારાના કર્મચારીઓને અછતવાળા વિભાગની અંદર લાયકાતના પ્રમાણે એમની નિમણૂક કરવામાં આવતી હોય છે, એટલે કે યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીનાથી અછત દૂર થતી હોય છે. તે એકમના જ કર્મચારીઓને આ રીતે બદલી દ્વારા મેળવવામાં આવતા હોવાને કારણે એ પણ એક આંતરિક પ્રાપ્તિ સ્થાન છે.
ત્રીજું છે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓની તક આપીને. હવે એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન જે કર્મચારીઓ છે એ વર્તમાન કર્મચારીઓ પાસેથી આપણે માહિતી મેળવવામાં આવે છે કે યોગ્ય લાયકાત ધરાવતા તેમના કોઈ સગા કે મિત્રો હોય તેની ભલામણ કરી અને એમની પાસેથી અરજીઓ મેળવી અને આ રીતે કર્મચારીઓ ધંધાકીય એકમમાં મેળવવામાં આવતા હોય છે. તો અહીં સગા કે મિત્રોને તક આપી અને મેળવવામાં આવતા કર્મચારીઓ એ એકમના કર્મચારીઓ હોય છે, માટે એ પણ એક આંતરિક પ્રાપ્તિસ્થાન ગણવામાં આવે છે. ચોથું છે અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને. ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમ સાથે જોડાયેલા હોય અથવા છૂટા થયેલા હોય, પણ જ્યારે એકમમાં કર્મચારીની જરૂર પડે ત્યારે આવું અગાઉ જે છૂટા કરેલા કર્મચારીઓને અનુભવી અને જ્ઞાન ધરાવતા હોવાથી એમને ફરી પરત બોલાવી અને મેળવી શકાય છે. એ પણ એક આંતરિક પ્રાપ્તિસ્થાન છે. પાંચમું છે બઢતી સાથે બદલી કરીને. બઢતીનો અર્થ આપણે જોઈ ગયા કે કર્મચારીને તેના ચાલુ હોદ્દા કરતાં વધુ ઊંચા હોદ્દા પર મૂકવામાં આવી તો એને બઢતી કહેવામાં આવે છે. આ બઢતી સાથે બદલી કરવામાં આવે તો અહીં હાલના કર્મચારીની આ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીની કાર્યક્ષમતા અને વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે તો કર્મચારીનો કાર્યજુસ્સો અને ઉત્સાહ પણ વધે છે. છઠ્ઠું પ્રાપ્તિસ્થાન છે પ્રતીક્ષા યાદી, જેને વેઇટિંગ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતીક્ષા યાદી કોને કહે કે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે આપણને જરૂર કરતાં વધારે કર્મચારીઓની અરજીઓ આવી હોય ત્યારે એમની યાદી તૈયાર કરવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂર હોય ત્યારે તૈયાર કરેલી યાદીમાંથી જ કર્મચારીઓને આપણે મેળવવામાં આવતા હોય છે, માટે એને પ્રતીક્ષા યાદી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પ્રતીક્ષા યાદી એ ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાનું એક ભરતીનું આંતરિક પ્રાપ્તિસ્થાન જ છે. અહીં આપણે આંતરિક પ્રાપ્તિસ્થાનો વિશેનો અભ્યાસ કર્યો. હવે બાહ્ય પ્રાપ્તિસ્થાનોનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.